ગાના ગામના અવલભાઈ સ્વામિનારાયણ ભગવાનના ક્યારેય એમણે દર્શન કરેલા નહીં, પણ એકવાર મહારાજ પધાર્યા, એમને સમાચાર મળ્યા હશે કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. સેજે મનમાં કુતૂહલ જાગે, ક્યારેય ભગવાન જોયા ન હોય અને વાત સંભળાય કે ભગવાન આવ્યા છે, એટલે ગયા અને મહારાજના દર્શન કર્યા. દર્શન કરવા માટે તો ગાના ગામમાં અનેક લોકો આવ્યા હશે, પણ આ અવલબાઈ હતા, એમણે એવા ભાવથી ભગવાનના દર્શન કર્યા તો ભગવાનનું સ્વરૂપ હતું એમના હૃદયમાં સ્થાપિત થયું અને હાલતા ચાલતા એમને ભગવાનની મૂર્તિ દેખાવા લાગી. પણ સત્સંગ નહોતો, જ્ઞાન ન હતું, એના કારણે મહિમા સમજાયો નહીં અને ફરી પાછી મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. મહારાજ આ લોકમાં પધાર્યા ત્યારે મહારાજે એવું અનુપમ રૂપ ધારણ કરેલું, એવું મહારાજે સુંદર સૌંદર્ય ધારણ કરેલું કે કોઈ જીવ એ મહારાજના દર્શન કરતા તો એમની અંતઃકરણની ચિત્તવૃત્તિઓ છે એ મહારાજના સ્વરૂપમાં લીન થઈ જતી, સંકલ્પ માત્ર ટળી જતા અને કેવળ ને કેવળ એ શ્રીજીના સ્વરૂપનું ચિંતન છે એમના મનમાં અહોનિશ થયા કરતું. મહારાજા ભૂમંડળમાં બિરાજતા હતા ત્યારે મહારાજની સાથે જોડાયેલો વિશાળ પ્રેમી વર્ગ મહારાજના કાયમ દર્શન થતા હોય, મહારાજની સેવા થતી હોય. સંવત 1886માં મહારાજ ધામમાં પધાર્યા, બધાને ખૂબ વિરહ થયો. દિવસો પસાર થતા ગયા એમ ધીરે ધીરે પોતાના કામમાં, પોતાની પ્રવૃત્તિ બધામાં વ્યસ્ત થવા લાગ્યા. ધીરે ધીરે જે વિયોગના જે પળ હતી એ ભૂલાવા લાગી. પણ અમુક એવા પ્રેમી ભક્તો હતા કે જે વર્ષો પસાર થયા પછી પણ એમની આંખ છે એ મહારાજના દર્શન માટે, મહારાજની માધુરી મૂર્તિના સુખ માટે કાયમ માટે રડતી રહી છે. એક હતા પ્રેમાનંદ સ્વામી કે મહારાજ ધામમાં ગયા પછી પણ મહારાજના દર્શન માટે અને મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થાય એ માટે સતત એમ કહેવાય ને કે તડપતા રહ્યા છે. એક એના જીવમાં એવી તડપણ જાગેલી કે મહારાજના મને દર્શન થાય, ક્યારે હું મહારાજથી નજીક પહોંચું. એવા ઘણા ભક્તો હતા. એમાં એક વાંકિયા ગામના રાજબાઈ હતા. એમણે નાની ઉંમરમાં જ સાંખ્ય યોગ ધારણ કરેલો. આપણે ઘણીવાર પ્રસંગ સાંભળીએ છીએ કે એમની લગ્નની ચૂંદડી આવી અને એમના માએ કીધું કે બેટા રાજુ, એ તારા લગ્નની ચૂંદડી આવી છે. લગ્નની વાત આવે ત્યારે તો બધાને આનંદ થાય, પણ રાજબા હતા એ મનથી એવા ભગવાનમાં જોડાઈ ગયેલા. એટલે રાજબા એવું બોલ્યા કે માં બળી તારી ચૂંદડી. હવે રૂમમાં એવું બોલ્યા અને ત્યાં પટારા ઉપર ચૂંદડી હતી એ સળગવા લાગી. કેટલો એને ભગવાનમાં પ્રેમ હશે અને કેટલી જગત પ્રત્યે એને તીક્ષ્ણ વૃત્તિ છે કે બળી તારી ચૂંદડી જાય તો ચૂંદડી સળગવા લાગી. બોલ, આવો પ્રસંગ કે આમ જોવાન સાંભળવાય ન મળે કે બળી તારી ચૂંદડી અને ચૂંદડી સળગવા લાગી. પછી સાંખ્યયોગ ધારણ કરી અને જીવુબા લાડુબા સાથે રહીને સેવા કરતા મહારાજ ધામમાં પધાર્યા. રાજબા હતા એ કાયમ એવા ભાવથી ભગવાનના દર્શન કરતા, ભગવાનના સ્વરૂપને નિરખતા. મહારાજ ધામમાં ગયા પછી એ દર્શન થાય નહીં એટલે આખો દિવસ રાજબા છે ઉદાસ રહ્યા કરે. કોઈની સાથે બોલે નહીં, વિશેષ વાતચીત કરે નહીં, કામમાં એનું મન પરોવાય નહીં અને ઉદાસ, ક્યારેક ક્યારેક રડવા લાગે, સૂતા રહે. આમનામ ઘણા બધા મહિનાઓ પસાર થયા. સમય પસાર થતા 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 2 વર્ષ ઉપરાંત સમય પસાર થઈ ગયો. પણ રાજબાને જે આ મહારાજનો વિયોગ છે, એનું દુઃખ છે એ દૂર થતું નથી. સંવત 1889 3 વર્ષ જેટલો સમય પસાર થયો છતાં પણ રાજબાને જે મહારાજના સ્વરૂપનો વિયોગ છે
એ અંતરમાંથી ટળતો નથી. ગોપીનાથજી મહારાજના દર્શન કરે, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મોટા મોટા સંતો એમની કથા વાર્તાઓ સાંભળે, પણ પ્રેમી હતા ને, અને પ્રેમી હોય એને સામે રૂપ જોઈએ. પૂજ્ય સ્વામી ઘણી વાર કહે છે કે પ્રેમી છે એ રૂપમાં ડૂબે અને જ્ઞાની છે એ સ્વરૂપમાં ડૂબે. રાજબા હતા, એને મહારાજમાં એવો પ્રેમ હતો કે એને તો સામે મહારાજ જોઈ, બોલતા ચાલતા હસતા ખીલતા મહારાજ જોઈ. ગોપીનાથજી મહારાજના દર્શન કરે, પણ એ તો મહારાજની મૂર્તિ હતી એટલે એવો ભાવ ન જાગે. રાજબા કાયમ માટે ઉદાસ રહે, આખો દિવસ એમની આંખમાંથી આંસુડા શરૂ રહે. અંતરમાં એક જ ભાવના કે ક્યારે મને મહારાજના પ્રગટ પ્રત્યક્ષ દર્શન થાય. बहुत दिनन की प्यासी अखिया, बहुत दिनन की प्यासी, श्री घनश्याम तिहारे कारण, श्री घनश्याम तिहारे कारण, निश दिन रहत उदासी अखिया, बहुत दिनन की प्यासी. જેમ કોઈ વ્યક્તિને તરસ લાગી હોય અને જ્યાં સુધી પાણી અથવા કોઈ પ્રવાહી પદાર્થ ન મળે ત્યાં સુધી એમની તૃષા છે એ શાંત ન થાય, એમ રાજબાની આંખ તરસી થઈ છે. બહુત દિનન કી પ્યાસી અખિયા, મારી આંખ છે એ તમારા સ્વરૂપના દર્શન કરવા માટે આમ તલસી છે કે ક્યારે ભગવાન તમારું મને દર્શન થાય. સમય બહુ પસાર થયો. એકવાર મોટી બા હતા, એમણે રાજબાને બોલાવ્યા અને સમજાવ્યા કે રાજબા, તમે આ છેલ્લા 2-3 વર્ષથી કાયમ માટે ઉદાસ રહો છો, કોઈની સાથે વિશેષ વાતચીત કરતા નથી. મહારાજ ધામમાં પધાર્યા એનું સૌ કોઈને દુઃખ હોય, તમને પણ દુઃખ હોય, અમને પણ દુઃખ હોય, પણ એ તો પુરુષોત્તમ નારાયણ છે, એમનો લીલાકાર પૂર્ણ થયો, એ તો એમના ધામમાં પધાર્યા છે, અને ક્યાં મહારાજ આપણાથી દૂર છે, મહારાજ તો પ્રગટ બિરાજે છે. રાજબા રડવા માંડ્યા કે બાએ તમારી બધી વાત સાચી, પણ જ્યાં સુધી મહારાજનું દર્શન ન થાય ને ત્યાં સુધી મને શાંતિ ન થાય. મોટીબાઈ ઘણા સમજાવ્યા, 2-3 દિવસ પસાર થયા છતાં પણ કંઈ ફેર ન દેખાયો, એટલે ફરીવાર રાજબાને બોલાવ્યા. ઉગમણા બારના ઓરડામાં રાજબા સાથે મોટીબા બેઠા છે ને બધી વાત કરી. એટલે મોટીબાઈ સાહજિક પૂછ્યું કે તમે કાયમ માટે ઉદાસ રહો છો, કાયમ માટે રડો છો, તો તમારી આ ઉદાસી ક્યારે દૂર થશે? ત્યારે રાજબા રડતા રડતા એટલું બોલ્યા કે મને મહારાજના દર્શન થાય ને તો જ મારી આ ઉદાસી દૂર થાય, બાકી દૂર ન થાય. અને ત્યારે મોટીબાઈએ કહ્યું કે જો તમારે મહારાજના દર્શન કરવા હોય તો પ્રેમાનંદ સ્વામીએ વંદુ સહજાનંદના જે પદ લખ્યા છે એ પદ સાંભળીને મહારાજ બહુ રાજી થયેલા. મહારાજ એવું બોલેલા કે આ પદ ગાય એને તો ધન્ય છે, ઉઠીને સાષ્ટાંગ દંડવત કરીએ, એટલા મહારાજ આ પદ સાંભળીને રાજી થયેલા. અને ગોપાળાનંદ સ્વામીએ પણ આ વંદુના પદનો બહુ મોટો મહિમા કીધો છે. તમે જો આ વંદુનો પાઠ કરો અને ભાવથી અને પ્રેમથી જો આ વંદુનો પાઠ થાય ને તો મહારાજ તમને દર્શન આપે. રાજબાને આમ તરત આમ હરખની અનુભૂતિ થઈ કે મોટી વાત સાચું કહો છો? તો કે હા, ગોપાળાનંદ સ્વામી એવું કીધું છે કે કાયમ માટે આ નિયમ ચેષ્ટા અને વંદુના પાઠ કરે તો એમને દરરોજ 500 પરમહંસોને ઘરે જમાડે એટલું ફળ થાય અને એને ભગવાનના સાક્ષાત દર્શન થાય. આવું સ્વામીનો આશીર્વાદ છે. અને બીજે દિવસે રાજબા ગોપીનાથજી મહારાજની મૂર્તિ પાસે બેઠા. એ મહારાજની એ મરમાળી મૂર્તિ, અને એવા ભાવથી વર્ષોથી રાજબાને વિયોગ હતો કે ક્યારે મહારાજના દર્શન થાય. અને રાજબા એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ પાસે બેસી અને વંદુનો પાઠ કર્યો. વંદુ સહજાનંદ રસ રૂપ
અનુપમ સાર ને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ, કરે ભવ પાર ને રે લોલ. વંદુના પાઠ તો આપણે કરતા હોઈએ, અત્યારે દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે, પણ આપણે નિયમ પૂરા કરવા માટે કરતા હોઈએ. શેના માટે કરતા હોય? આપણે 2 પાઠનું નિયમ છે, 5 પાઠનું નિયમ છે, એટલે ફટાફટ પદ ચાલતા હોય. રાજબાનું મિશન હતું મારે મહારાજના દર્શન કરવા છે, 8 પદ પૂરા થાય અને મને મોટી બાઈએ કીધું છે કે ભગવાનના પ્રગટ દર્શન થવા જોઈએ. એટલે એનો ભાવ, એની ગાવાની આખી લય, તાલ આખા અલગ હતા. એક એક પદ ગાતા જાય છે અને આંખોમાંથી આંસુડા પડતા જાય છે. સંતોએ ગ્રંથોમાં એવું લખ્યું કે આમ 4થું 5મું પદ એવું ત્યાં તો આમ રાજબા છે, આમ ઉબડક બેસી ગયા એમ. વાલા તારી ભુજા જુગલ જગદીશ, જોઈને જાઉં વારણે રે લોલ. કરના લટકા કરતા લાલ, આવો ને મારે બારણે રે લોલ. આમ એક આમ એવી કડીઓ આવતી જાય અને આમ રાજબાનો આમ જાણે આમ હૈયું આખું અકળાઈ ઉઠ્યું હોય એમ. અને 8 પદ પૂરા થયા અને ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી સાક્ષાત શ્રીજી મહારાજ પ્રગટ થયા અને રાજબાને દર્શન આપ્યા. રાજબા તો મહારાજના ચરણમાં ઢગલો થઈ પડ્યા, ચોધાર આંસુએ રડી પડ્યા કે મહારાજ તમે ક્યાં ચાલ્યા ગયા? કેટલા મહિનાઓ પસાર થઈ ગયા, તમારા દર્શન થતા નથી. તમારા માટે અમે આ સંસારના સુખ ઝેર કરી નાખ્યા, તમારા માટે આ સાંખ્ય યોગ ધારણ કર્યો, અને મહારાજ તમે ક્યાં ચાલ્યા ગયા? મહારાજે મીઠી વાતો કરી. થોડો સમય પસાર થયો. મહારાજે કીધું કે તમારે હવે આ ઉદાસ નહીં રહેવાનું, અમે કાયમ માટે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં પ્રગટ રહી અને તમારા સંકલ્પો પૂરા કરશું. રાજબા કે એમ નહીં મહારાજ, એમ મારી ઉદાસી ન ટળે. મહારાજ કાયમ તમારું દર્શન થાય ને તો મારી ઉદાસી ટળે. મહારાજ કે અમે આ મૂર્તિ રૂપે કાયમ પ્રગટ છીએ, આ ગોપીનાથજી મહારાજની મૂર્તિના તમે દર્શન કરજો, કાયમ એમાં રહીને અમે તમારા ભાવ પૂરા કરશું. મહારાજ એમ નહીં, તમારું પ્રગટ દર્શન થાય ને તો જ હૃદયમાં ટાઢક થાય. ત્યારે મહારાજ બોલ્યા કે રાજબા તમારે કાયમ અમારા દર્શન કરવા છે? તો કે હા મહારાજ કાયમ દર્શન કરવા છે. ત્યારે મહારાજ એવું બોલ્યા કે તમે કાયમ આ વંદુના પદનો પાઠ કરજો, અમે તમને કાયમ દર્શન આપશું. અને સત્સવનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે રાજબા ક્યારેક મહારાજની મૂર્તિ પાસે બેસીને, ક્યારેક ઓરડામાં, જેવી સમયની સાનુકૂળતા, સ્થાનની સાનુકૂળતા, કાયમ રાજબા વંદુનો પાઠ કરે અને મહારાજ દિવ્ય સ્વરૂપે રાજબાને દર્શન આપતા. 1889થી રાજબા સંવત 1905માં ચૈત્ર મહિનામાં ધામમાં ગયા. એ 16 વર્ષ સુધી રાજબા કાયમ વંદુ સહજાનંદનો પાઠ કરે અને મહારાજ છે એ કાયમ એમને દિવ્ય રૂપે દર્શન આપે. એટલા મહારાજને આ વંદુ સહજાનંદના પદ છે એ વાલા છે. અત્યારે વંદુ દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે. પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી, મોટા સંતોએ સંકલ્પ કર્યો કે આપણે બહુ મોટી સંખ્યામાં આ વંદુના પાઠ થાય અને ભક્તો છે, વિદ્યાર્થીઓ છે, એમને મહારાજમાં વિશેષ હેત થાય, એ માટે આ વંદુના પાઠ થતા હોય. કેટલા વિદ્યાર્થીઓ છે એ પણ ભાવથી આ ધર્મનંદન ઘનશ્યામ મહારાજ પાસે એ વંદુના પાઠ કરતા હોય છે. કેટલા એવા પ્રસંગો છે કે વંદુના પાઠ કરવાથી એના મન છે શાંત થાય. અમદાવાદમાં એક વિદ્યાર્થી છે અવધ કાનપરિયા કરીને, પૂજ્ય સ્વામીની વંદુ સહજાનંદની કથા યુટ્યુબમાંથી આમ સ્ક્રોલ કરતો હશે ને યાદ આવી અને કથા સાંભળી. તો એ FYમાં પહેલા સેમમાં, બીજા સેમમાં એને એટીકેટી આવેલી. એટીકેટીમાં ખ્યાલ આવે ને, નપાસ થયેલો. બીજા વર્ષમાં SYના ત્રીજા સેમમાં એમાં એટીકેટી હતી અને વંદુના પાઠ શરૂ કર્યા. રેગ્યુલર સ્વામીની કથા સાંભળે અને પાઠ શરૂ કર્યા અને કુદરતી રીતે એને ભગવાને એવી સારી યાદ શક્તિ આપી. અત્યારે અવધ છે એ TYમાં અભ્યાસ કરે છે, ત્રીજા વર્ષમાં, અને SYના ક્લાસ લે છે. ચોથા સેમથી ફર્સ્ટ ક્લાસમાં આવવા માંડ્યો
અને ટીવાયના ફર્સ્ટ સેમમાં એ અવધ કાનપરિયા છે ડિસ્ટિંક્શનમાં આવ્યો, અને ત્યારે એસવાયના સ્ટુડન્ટને પોતે અભ્યાસ કરાવે છે. ત્યાં અમદાવાદ ગયેલા ત્યારે ભેગા થયેલા કે સ્વામી આ વંદુ સહજાનંદના પાઠ શરૂ કર્યા ને, ભગવાનની કૃપાથી મારું મન છે એકદમ શાંત થઈ ગયું અને મને બધું યાદ રહેવા લાગ્યું. જેમણે જેમણે ભાવથી આ વંદુના પદ એનો એ ભાવથી પાઠ કર્યા છે તો ભગવાને છે એમના સંકલ્પો પૂરા કર્યા છે. કારણ કે એમાં પ્રેમાનંદ સ્વામીનો પ્રેમ જ એવો સમાયેલો છે. કીર્તનો ઘણા છે પણ આ વંદુના પદ એવા છે કે પ્રેમાનંદ સ્વામીના હૃદયમાંથી પ્રગટેલો પ્રેમ અને પ્રેમના સરોવરમાંથી પ્રગટેલું આ વંદુનું ગીત છે ને, એના કારણે આજે લાખો ભક્તોના હૈયામાં આ વંદુના પદ કરે અને એને ભગવાનમાં પ્રેમ થાય છે. કારણ કે પ્રેમ જ્ઞાન આ બધી કક્ષાઓ એવી છે કે કરતાં 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 છેલ્લેમાંથી દીન ભાવ પ્રગટે છે, દાસ ભાવ પ્રગટે છે. તુલસીદાસજી મહારાજે રામાયણની રચના કરી. રામાયણની રચના કરતાં 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 જ્યારે છેલ્લે અંત ભાગ આવ્યો ત્યારે એટલો દીન ભાવ, એટલો દાસ ભાવ વ્યક્ત કર્યો છે કે હે ભગવાન, તમારી કૃપા મારા ઉપર ઉતરે, હું તમારા ચરણનો સેવક બનું, હું તો તમારી આગળ અનાથ છું, હું તમારો કિંકર છું. એટલી ભાવથી એમણે જે ચોપાઈઓ લખી છે રામાયણના અંત ભાગમાં, એમ પ્રેમાનંદ સ્વામી છે એમની પણ જે વંદુનું છેલ્લું પદ છે, દેજો દાન દાસ ને રે લોલ, અમુક અમુક જગ્યાએ એ સ્વામીનો એવો દાસભાવ પ્રગટ થાય છે કે એ દાસભાવના કારણે આ પ્રેમાનંદ સ્વામીના વંદુના પદ છે એની આખી સૌંદર્યતા છે આખી અનેરી બની આવે છે. હમણાં જ થોડા દિવસ પહેલાં સંતો પાસેથી એક પ્રસંગ સાંભળવા મળેલો. આપણે વાત કરીને મન સ્થિર થાય. આપણા સંપ્રદાયમાં શુકમુનિ નામના સંત થયા. ઘણી વખત તમે સ્વામીના પ્રસંગો સાંભળ્યા હશે, શુકાનંદ સ્વામીના. એ શુકાનંદ સ્વામી હતા, એમના જીવનમાં ઘણી વખત સ્વાભાવિક પ્રકૃતિના કારણે ક્યારેક ક્યારેક મહારાજથી દૂર થાય, પાછા મહારાજથી નજીક આવે, ક્યારેક ક્યારેક એવું થતું. મહારાજ ધામમાં પધાર્યા પછી મહારાજ જ્યારે પ્રત્યક્ષ હતા ત્યારે તો મહારાજનું દર્શન થાય, મહારાજના સ્વરૂપનો રૂપનો યોગ થાય, એટલે છે જે દર્શન થાય. પણ મહારાજ ધામમાં ગયા પછી તો મૂર્તિ અને પૂજા બે જ માધ્યમ રહ્યા, બીજું તો કાંઈ માધ્યમ હતું નહીં. પણ સ્વામી પૂજા કરવા માટે બેસે ત્યારે સ્વામીનું મન સ્થિર ન થાય, બીજા સંકલ્પ વિકલ્પ થયા રાખે, અને આમ જે પૂજાનું સુખ આવવું જોઈએ ને એ પૂજાનું સુખ ન આવે. એટલે એકવાર સ્વામીએ શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને વાત કરી. ગોપાળાનંદ સ્વામી પાસે બેસી અને સ્વામીએ ભાવથી એ ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, આજે મહારાજ ધામમાં પધાર્યા, ઘણો સમય પસાર થયો, પણ હું જ્યારે સવારે પૂજા કરવા માટે બેસું ને ત્યારે મારું મન છે ને એ સ્થિર રહેતું નથી. મન સ્થિર રહેવું તો બહુ અઘરું છે. મોટા મોટા યોગીઓ કરોડો વર્ષની સાધના કર્યા પછી પણ એ મન સ્થિર ન થાય. એટલે ગોપાળાનંદ સ્વામી પાસે શુકાનંદ સ્વામીએ આ વ્યથા રજૂ કરી કે સ્વામી, હું મહારાજની પૂજા કરવા બેસું ને ત્યારે મારું મન સ્થિર નથી રહેતું. અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તમારે કાયમ માટે વંદુ સહજાનંદનો પાઠ કરવો. 8 પદનો એક પાઠ કરશો એટલે તમારું મન છે એ સ્થિર થશે. અને કાયમ માટે શુકાનંદ સ્વામી છે આ વંદુનો પાઠ કરતા, સ્નાન કરી અને ધોતી પહેરતા હોય, ધોતી પહેરતા પહેરતા શુકાનંદ સ્વામી કાયમ વંદુનો પાઠ કરે અને પૂજામાં બેસતા અને સ્વામીનું મન સ્થિર થયું અને મહારાજનું સુખ આવતું. એકવાર સ્વામી પૂજા પૂરી થઈ અને પૂજા સંકેલતા સંકેલતા સ્વામીની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. સ્વામી રડી પડ્યા. એટલે કે એક સેવક સંત હતા, એમને પૂછ્યું કે સ્વામી, શા માટે તમે પૂજા પૂરી કરીને રડી પડ્યા? ત્યારે શુકાનંદ સ્વામી એવું બોલ્યા કે સાધુરામ, આજે ઉતાવળમાં મારે વંદુનો પાઠ બોલવાનું રહી ગયું, એનાથી મારું મન છે એ આ મૂર્તિમાં સ્થિર ન થયું અને મને પૂજાનું સુખ ન આવ્યું. એટલે મને લાગી આવ્યું કે આજે મારું મન સ્થિર ન થયું.
જ્યારે જ્યારે સ્વામી આ વંદુના પાઠ બોલી, વંદુનો પાઠ કરી અને પૂજામાં બેસે અને સ્વામીનું મન સ્થિર થતું. આજે આ બધા વિદ્યાર્થી અવસ્થામાં ઘણા વિદ્યાર્થીને એવા પ્રશ્ન હોય કે સ્વામી મન સ્થિર નથી થતું, વાંચવા બેસીએ તો નવા નવા સંકલ્પો થાય છે, આ થાય છે, તે થાય છે. પણ અધ્યાત્મમાં એવી તાકાત છે કે અધ્યાત્મનો આશરો, પરમાત્માની કૃપા અને ધીરે ધીરે અભ્યાસ, એનાથી આપણું મન છે સ્થિર થતું હોય છે અને વિશેષ આપણે એક પરમ શાંતિ અને સુખની અનુભૂતિ કરી શકતા હોઈએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.